નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મોડેલ સ્કૂલ સિત્સરમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં પ્રકરણ 8 કુદરતી સંસાધનો વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, કુદરતી સંસાધનો પ્રકરણમાં સૌથી પહેલા સંસાધન કોને કહેવાય એ આપણે જાણવું પડે। તો આ જે સંસાધનો છે એ માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી એ સંતોષી શકતા હોય છે। કુદરતમાં હજારો તત્વો રહેલા છે, એ બધાને આપણે સંસાધન કહી શકીએ નહીં। જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા એને ઉપયોગમાં લે તેવી બનાવે ત્યારે એ વસ્તુને સંસાધન કહેવામાં આવે છે। ઉદાહરણ જોઈએ તો જમીનમાંથી નીકળતા ખનિજો, એ ખનિજો આપણે સંસાધન ક્યારે કહી શકીએ કે જ્યારે એની ઉપર માનવી પોતાના બુદ્ધિ કૌશલ્ય દ્વારા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા તેને શુદ્ધ કરીને એને ઉપયોગી થાય તેવી બનાવે ત્યારે આપણે એને સંસાધન કહી શકીએ છીએ। જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર એ સંસાધન એવું કે જેની ઉપર માનવી આધાર રાખતો હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો સંતોષી શકાતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની એટલે કે ઉપયોગ કરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય તેને સંસાધન કહેવામાં આવે છે। કોઈ પણ વસ્તુ એવી હોય કે જેની દ્વારા માનવની જરૂરિયાતો પૂરી કરી શકાય, આપણે તેને ઉપયોગમાં લઈ શકીએ તે વસ્તુઓ પણ સંસાધન છે। પ્રાચીન સમયમાં જ્યારે જમીનની અંદરના ખનિજોની જાણકારી મનુષ્યને ન હતી ત્યારે તે સંસાધન ન હતા, પરંતુ જેમ જેમ સમય જતો ગયો અને ખનન પ્રવૃત્તિઓ થઈ, ખનન પ્રવૃત્તિ એટલે ખોદકામ થયું અને એ ખનિજોને જમીનની બહાર કાઢવામાં આવ્યા ત્યારે માણસે તેની બુદ્ધિ ચાતુર્ય દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા તેને શુદ્ધ કરીને ઉપયોગમાં લેતો થયો ત્યારે એ ખનિજો સંસાધન બને। તો આમ કુદરત, માનવ અને સંસ્કૃતિ એ ત્રણેયનો સંબંધ છે એ સંસાધન સાથે રહેલો છે એવું આપણે કહી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આ જે સંસાધન છે એના ઘણા ઉપયોગો રહેલા છે, તો આપણને ઘણી રીતે ઉપયોગી પણ છે। માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈ ભૂમિકા પણ રહેલી છે। ખેતી પ્રવૃત્તિથી માંડીને સંસાધનો ઉદ્યોગ પ્રવૃત્તિ સુધી આપણને ઉપયોગી નીવડે છે। પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે એનો ઉપયોગ પણ કરતા આવ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના ઉપયોગો જોઈએ તો એમાં સૌથી પહેલું છે કે સંસાધન આપણે કઈ રીતે ઉપયોગી છે। તો પહેલું છે કે સંસાધન આપણને ખોરાક માટે એટલે કે ખોરાક તરીકે ઉપયોગી છે। બીજું છે સંચાલન આપણને ઉદ્યોગો ચલાવવા માટે કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગી છે। અને ત્રીજું છે શક્તિ સંસાધન તરીકે ઉપયોગી છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સંસાધનના ઉપયોગોની વિગતે માહિતી લઈએ તો માનવી એમાં પહેલું છે કે સંસાધન આપણને ખોરાક તરીકે ઉપયોગી છે। તો માનવીની જે ખોરાકની જરૂરિયાતો છે એ વિવિધ સંસાધનો, જુદા જુદા સંસાધનો પૂરા પાડતા હોય છે। કુદરતી રીતે મળતી જે બધી વસ્તુઓ, જેમ કે ખેતી આધારિત જે પાકો છે એ પાક, ફળો, એ પછી પ્રાણીઓના આમાંથી જે દૂધ મળે છે એ દૂધની બનાવટો, માંસ, માછલા વગેરે જેવી વસ્તુઓ એ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। બીજો ઉપયોગ એનો જોઈએ તો સંચાલન એ કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગી છે। તો જંગલોમાંથી જે પ્રાપ્ત થતી વિવિધ ચીજ વસ્તુઓ છે, ખેતી દ્વારા આપણને ઉપલબ્ધ થાય છે, એ સામગ્રી આપણને મળે છે। એ સિવાય ઊન, ચામડું, માંસ, ખનિજો
આ બધી વસ્તુઓ આપણને ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડે છે. ઉદાહરણ જોઈએ તો કાપડ ઉદ્યોગ આપણે શરૂ કરવો હોય તો એનો કાચો માલ કયો? કપાસ. ખેતી દ્વારા આપણને કપાસ મળે છે અને એ કપાસનો આપણે ઉપયોગ કરીને કાચા માલ તરીકેનો ઉપયોગ કરીને કાપડ બનાવવાનો ઉદ્યોગ શરૂ કરી શકીએ છીએ. ત્રીજો ઉપયોગ એનો જોઈએ શક્તિ સંસાધન તરીકે, એટલે કે શક્તિ સંચાલન માટે ઉર્જા મેળવવા માટેના સંસાધન તરીકેનો ઉપયોગ. તો કોલસો છે, પેટ્રોલિયમ છે, વાયુ છે, આ બધા જ શક્તિ સંસાધનોનો આપણે ઈંધણ તરીકે એટલે કે બળતણ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. આપણા જે બિનપરંપરાગત સંસાધનો છે, બિનપરંપરાગત શક્તિના જે સ્ત્રોતો છે, સૂર્યપ્રકાશ છે, પવન ઉર્જા છે, ભરતી ઓટ દ્વારા જે વિદ્યુત ઉર્જા મળે છે, આ બધા જ સ્ત્રોતો દ્વારા આપણે શક્તિ એટલે કે ઉર્જા મેળવી શકીએ છીએ. તો આમ આ સંસાધનો છે એના ઉપયોગો આપણે જોયા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંસાધનોના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. તો સંસાધનના મુખ્ય 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે માલિકીને આધારે સંસાધન. બીજો છે પુનઃપ્રાપ્યતાને આધારે સંસાધનો અને ત્રીજું છે વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનો. વિદ્યાર્થી મિત્રો, આ સંસાધનના પ્રકારોના 3 પેટા પ્રકાર પડે છે. એમાં પહેલું છે માલિકીને આધારે સંસાધન, એના 3 પેટા પ્રકાર પડે છે. પહેલું છે વ્યક્તિગત માલિકીના સંસાધનો, બીજું છે રાષ્ટ્રીય સંસાધનો અને ત્રીજું છે વૈશ્વિક સંસાધનો. એ જ રીતે પુનઃપ્રાપ્યતાને આધારે જે સંસાધનો છે એના પણ બે પેટા પ્રકાર પડે છે. એમાં પહેલું છે નવીનીકરણીય સંસાધનો અને બીજું છે અનવીનીકરણીય સંસાધનો. એ જ રીતે વિતરણ ક્ષેત્રને આધારે પણ એના 4 પેટા પ્રકાર પડે છે. એમાં પહેલું છે સર્વસુલભ સંસાધનો, બીજું છે સામાન્ય સુલભ સંસાધનો, ત્રીજું છે વિરલ સંસાધન અને ચોથું છે એકલ સંસાધન. તો આમ આપણે સંસાધનોના પ્રકારોના નામ જોયા. હવે આપણે એનો વિગતે અભ્યાસ કરીશું. તો એમાં પહેલું છે માલિકીને આધારે સંસાધનના પ્રકાર. એની અંદર પેટા પ્રકાર જોઈએ તો પહેલો પ્રકાર છે વ્યક્તિગત માલિકીના સંસાધનો. તો નામ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ સંસાધનો કેવા હશે? તો કે ભાઈ કોઈ એક વ્યક્તિ કે પરિવારની માલિકીના હશે. જેમ કે જમીન છે, પછી મકાન છે, આ બધા છે એ વ્યક્તિગત સંસાધન કહેવાય. બીજો પ્રકાર એનો જોઈએ તો કે રાષ્ટ્રીય સંસાધન. કોઈ એક દેશ હશે, કોઈ પ્રદેશ હશે, એની પોતાની જે સાર્વજનિક સંપત્તિ હશે એને રાષ્ટ્રીય સંસાધન કહેવાશે. જેમ કે આપણા દેશનું જે લશ્કર છે, આંતરરાષ્ટ્રીય વેપાર છે, એ બધા રાષ્ટ્રીય સંસાધન કહેવાય. ત્રીજું જોઈએ તો કે વૈશ્વિક સંસાધન. તો આ સંસાધનો છે એ સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એ બધી જ સંપત્તિઓનો સમાવેશ આપણે વૈશ્વિક સંસાધનોમાં
કરીશું। વિશ્વના બધા જ દેશોની જે સહિયારી સંપત્તિઓ છે એનો સમાવેશ આપણે વૈશ્વિક સંસાધનમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો પ્રકાર જોઈએ તો પુનઃ પ્રાપ્યતાને આધારે સંસાધનો। તો એમાં પહેલું છે નવીનીકરણીય સંસાધનો, કે આ સંસાધનો કેવા હશે તો કે ભાઈ પોતાની મેળે જ એ ચોક્કસ સમયમાં એનો જેટલો વપરાશ થયો હશે એના હિસ્સાની એ પૂર્તિ કરતા હશે। એટલે કે જે સંસાધન આપણે જેટલું વાપર્યું છે, જેટલો એનો ઉપયોગ કર્યો છે, થોડાક સમય બાદ એ સંસાધન આપણને એટલું જ પાછું મળી રહેતું હશે। એટલા માટે આ સંસાધનને આપણે પુનઃ પ્રાપ્ય સંસાધનો પણ કહીએ છીએ અને અખૂટ સંસાધનો પણ કહીએ છીએ। ઉદાહરણો જોઈએ તો કે જંગલો અને સૂર્યપ્રકાશ એ નવીનીકરણીય સંસાધનો છે। જંગલો, વૃક્ષો આપણે કાપીએ તો ફરી પાછા ઉગાડીને એ વૃક્ષો આપણે મેળવી શકીએ છીએ। સૂર્યપ્રકાશ છે તો એ અખૂટ છે, ક્યારે પણ ખાલી થતો નથી। જેટલી વાર તમારે એનો ઉપયોગ, એની ઉર્જાનો ઉપયોગ કરવો હોય તમે એ કરી શકો છો। એ રીતે બીજો પ્રકાર છે અનવીનીકરણીય સંસાધનો। તો આ સંસાધનો છે એ પુનઃ અપ્રાપ્ય છે। એકવાર આપણે એનો ઉપયોગ કરીએ એ પછી ફરી પાછા એનો ઉપયોગ કરી શકતા નથી, ફરી પાછા આપણને મળતા નથી। હવે આ સંસાધનો છે એ બનતા ઘણો સમય લાગી જાય છે અને ભવિષ્યમાં તેનું નિર્માણ કદાચ અશક્ય પણ બને તેવું છે। જેમ કે ખનિજ કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, આ બધા સંસાધનો છે એ પુનઃ અપ્રાપ્ય છે, એટલે કે ફરીથી મળતા નથી અને જો મળે તો એની બનવાની પ્રક્રિયા પણ લાંબા સમયની હોય છે। આપણે ધોરણ 10 માં વિજ્ઞાનમાં તમે ભણો છો કે અશ્મિભૂત બળતણ તરીકે તમે કોલસાનો જે ઉપયોગ કરો છો એ કોલસાનું નિર્માણ કેવી રીતે થયું એમાં સમજૂતી છે કે હજારો વર્ષો પહેલા જ્યારે પૃથ્વી ઉપર ધરતીકંપ જેવી સ્થિતિ આવી અને વૃક્ષો, જંગલો જે દટાઈ ગયા હતા, જમીનમાં એ વૃક્ષોમાં ગરમી અથવા દહનની જે ક્રિયા દ્વારા એ વૃક્ષો બળ્યા અને એમાંથી કોલસાનું નિર્માણ થયું। આમ હજારો લાંબા સમય સુધીની એ પ્રક્રિયા છે। ત્રીજો પ્રકાર એનો જોઈએ તો એ છે વિતરણ ક્ષેત્રને આધારે સંસાધન। એમાં પહેલો એનો પેટા પ્રકાર છે સર્વસુલભ સંસાધન। તો બધી જગ્યાએથી જે સંસાધનો સરળતાથી મળી જતા હોય એને સર્વસુલભ સંસાધનો કહેવાય છે। જેમ કે કેટલાક વાયુ એવા છે કે આપણને બધી જગ્યાએથી મળે છે, જેમ કે ઓક્સિજન છે તો તમે હવામાં, શ્વાસમાં તમે ઓક્સિજનનો ઉપયોગ કરો છો તો બધી જગ્યાએથી એ મળી રહે છે। એ જ રીતે નાઇટ્રોજન પણ બધી જગ્યાએ હોય છે। તો આવા જે ઓક્સિજન, નાઇટ્રોજન જેવા વાયુઓ છે એ સર્વસુલભ સંસાધન કહેવાય છે। બીજો પ્રકાર જોઈએ તો એ છે સામાન્ય સુલભ સંસાધન। તો સામાન્યપણે મળે તેવા એ સંસાધનો છે। ક્યાંક ક્યાંક જગ્યાએથી એ મળતા હોય છે, બધી જગ્યાએથી મળતા નથી। જેમ કે ગોચર જમીન છે, જળ છે, એ બધા સામાન્ય સુલભ કહેવાય। તમને નદી છે, તળાવ છે, સમુદ્ર છે, એ પૃથ્વી પર બધી જગ્યાએ નથી, એ અમુક વિસ્તાર પૂરતું ક્યાંક તમને જોવા મળે છે। ગોચર જમીન છે એ પૃથ્વી પર બધી જગ્યાએ નથી, ક્યાંક તમને જોવા મળે છે। હવે જોઈએ વિરલ સંસાધન। તો વિરલ સંસાધન કોને કહીશું કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હશે। એ સંસાધન જ્યાંથી મળતા હશે એના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત માત્રામાં હશે। તો અમુક જગ્યાએથી જ આ સંસાધનો મળતા હશે, એને આપણે વિરલ સંસાધનો કહીશું। જેમ કે કોલસો છે, પેટ્રોલિયમ છે, તાંબુ છે, સોનું છે, યુરેનિયમ છે વગેરે ખનિજો આપણે જોઈએ છે એ વિરલ સંસાધનો કહેવાય છે। જેમ કે આપણા ભાવનગરમાં જીએમડીસી નો જે લિગ્નાઇટ પ્રોજેક્ટ પ્લાન્ટ છે, એ લિગ્નાઇટ પ્રોજેક્ટ પ્લાન્ટ છે એ તગડી અને એના આસપાસના જે 5-7 ગામો છે એ વિસ્તારમાંથી જે લિગ્નાઇટ કોલસો નીકળે છે અને ત્યાં એના શુદ્ધિકરણનો પ્લાન્ટ આવેલો છે। તો એ લિગ્નાઇટ કોલસો છે એ સમગ્ર ભાવનગર જિલ્લામાંથી નથી મળતો, પણ એના અમુક મર્યાદિત વિસ્તારમાંથી જે મળે છે। ચોથો આપણો પ્રકાર છે એકલ સંસાધન।
તો એ સંસાધનો માત્ર એક કે બે જગ્યાએથી જ મળતા હોય છે. એવા સંસાધનોને આપણે એકલ સંસાધનો કહીએ છીએ. તો ક્રાયોલાઇટ ખનિજ છે એ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે, બીજા અન્ય કોઈ પણ પ્રદેશમાંથી મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સંસાધનોના પ્રકારોનો અભ્યાસ કર્યો. હવે આપણે સંસાધનોના રક્ષણ માટે આપણે શા માટે આયોજન કરવું જોઈએ અને એ આયોજન કરવા માટે આપણે શું કરશું એનો અભ્યાસ કરીશું. તો એમાં માનવીની જરૂરિયાતો છે એ અમર્યાદિત છે, પરંતુ સંસાધનો છે એ મર્યાદિત છે. એનો ખ્યાલ આપણે સંસાધનોનો અર્થ ભણતી વખતે આપણે સમજો. 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને ટેકનિકલ ક્ષેત્રે જે અસાધારણ વિકાસ થયા છે અને વસ્તી વિસ્ફોટ થયો છે, એના કારણે સંસાધનોનો જે વપરાશ છે એ વધતો ગયો છે. આ પરિસ્થિતિ વિશે આપણે ગંભીરતાથી વિચારવું પડશે, નહીતર ખૂબ જ માઠા પરિણામો આવવાની શક્યતાઓ રહેલી છે. એટલે જ ભવિષ્યની પેઢી માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી ફરજ બની રહી છે. સંસાધનોનું સંરક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. સંરક્ષણનો સીધો સંબંધ છે એ સંસાધનની અછત સાથે રહેલો છે. અછત થવી એટલે ભવિષ્યમાં એ ખાલી થઈ જવું, ઓછું થવું. હવે આ સંસાધનોનો જો અવિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવશે તો વિકાસ અને વર્તમાન જીવનનું જે સ્તર છે એ જાળવી રાખવું ખૂબ મુશ્કેલીભર્યું બનશે. તેથી સંસાધનોનું સંરક્ષણ કરવું અને એનો પુનઃ ઉપયોગ કરવો એ પણ આપણે કરવું જોઈએ. વૃક્ષ અને અન્ય જીવો છે એના અસ્તિત્વ ઉપર જ્યારે સંકટ હોય ત્યારે એની માટે જે વ્યવસ્થાપન ગોઠવાયેલું હોય, એટલે કે આયોજન ગોઠવાયેલું હોય, એને આપણે સંરક્ષણ કહીએ છીએ. તો સંરક્ષણના આયોજન અને એના રક્ષણ માટે આપણે શું કરશું, કેવા પગલાં લઈશું? તો કોઈ એક દેશ અને કોઈ પ્રદેશને એક એકમ ગણવાનો અને એના ઉપયોગમાં લેવાય જેટલા સંસાધનો એને ઉપયોગમાં લીધા છે, જેટલા હજી એને ઉપયોગમાં લીધા નથી એટલે કે વણ વપરાયેલા છે, અને ભવિષ્યમાં એને કેટલા સંસાધનોની જરૂરિયાત ઊભી થશે, કેટલી ઉપલબ્ધિની જરૂર છે, એ વિશેષતાઓની જાણકારી આપણે મેળવવી પડશે. સંસાધનનું પ્રમાણ છે એ મર્યાદિત છે, એટલે વૈજ્ઞાનિક ઢબે એનું દોહન કરવાનું રહેશે, એટલે કે વપરાશ કરવાનો રહેશે. અને અનિવાર્ય હોય એટલે કે ખૂબ જ જરૂરી હોય તો જ એ સંસાધનોનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. હવે આ સંસાધનોની જે માત્રા છે એ વધારી શકાય એવા વિકાસના પ્રયત્નો આપણે કરવા જોઈએ. અને સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ, સોંઘા એટલે સસ્તા અને સહજ એટલે સરળતાથી મળી રહે એવા ઉપલબ્ધ થાય, એટલા માટે એને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે આપણે કરકસરપૂર્વક વાપરવા જોઈએ, વિવેકપૂર્વક આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. જો અત્યારથી આપણે સંસાધનોનો બચાવ કરશું, એનું રક્ષણ કરશું, તો આવનારી જે ભવિષ્યની પેઢીઓ છે એની માટે એ સંસાધન ઉપયોગી બનશે. હવે જે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે એ સંસાધનો જાળવી રાખવા માટે તકનીકી વિકાસ દ્વારા એટલે કે ટેકનોલોજીના ઉપયોગથી એના વૈકલ્પિક સ્ત્રોતની શોધ દ્વારા લાંબા ગાળે એ વધુ ફાયદાકારક બને છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય એમ કહે છે કે એ જે સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ એના વિકલ્પમાં આપણે બીજા એવા સ્ત્રોતોનો ઉપયોગ કરવો જેથી કરીને એ સંસાધનો આપણે જાળવી શકીએ. જેમ કે ઉર્જા મેળવવા માટે, બળતણ માટે આપણે કોલસાનો ઉપયોગ કરતા હોઈએ. કોલસો છે એ પુનઃ અપ્રાપ્ય છે, જલ્દીથી આપણને મળતો નથી, તો કોલસાનો બળતણ તરીકે ઉપયોગ કર્યા સિવાય આપણે સૂર્ય ઉર્જા છે, પવન ઉર્જા છે, જળ ઉર્જા છે, આવા બધા બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરીશું તો આપણે કોલસો અને અન્ય જે સ્ત્રોતો છે એ અન્ય જે સંસાધનો છે એનો બચાવ પણ આપણે કરી શકશું.
નાગરિકો આ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે એ માટે આપણે જે કેટલીક બાબતો છે એનાથી નાગરિકોને વાકેફ કરવા જોઈએ અને જનજાગૃતિ પણ કેળવવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંસાધનનો અર્થ, એની ઉપયોગિતા અને એના પ્રકાર અને એના રક્ષણ માટે આપણે કેવા આયોજનો કરશું એના વિશે અભ્યાસ કર્યો. હવે આપણે એક મહત્વનો મુદ્દો એટલે કે જમીન એના વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે એ ભણીશું. તો સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપરનું જે પડ છે, જમીનનું ઉપરનું જે પડ છે કે જેમાં વૃક્ષો એટલે કે વનસ્પતિ ઉગે છે એને આપણે જમીન કહીએ છીએ. આ પડ છે એ ઘણા બધા કણોનું બનેલું હોય છે. એ જમીનના પડમાં ખનિજો છે, ભેજ છે, હ્યુમસ છે, સેન્દ્રિય તત્વો છે, હવા છે, આ બધા જ તત્વોનું એ જમીનનું પડ બનેલું છે. માટીની નીચે જેમ જઈએ એમ એના મૂળ ખડકો, માતૃ ખડકોનું સ્તર આવેલું છે. હવે આ જે જમીનનું નિર્માણ છે એ ખડકોના ખવાણથી એટલે કે ખડકોના ઘસારણથી અને ખડકોના ધોવાણથી જે પદાર્થો મળે છે એના દ્વારા જમીન બની છે. તો આ જમીનમાં જ્યારે જૈવિક અવશેષો જેવા કે ભેજ અને હવા છે એ પણ એમાં મળે છે. જમીનમાં ખનિજો, જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ અને વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા પણ રહેલી છે. એટલે કે જમીન એક એવી વસ્તુ છે કે જેમાં વનસ્પતિ ઉગે પણ છે અને એનો વૃદ્ધિ અને વિકાસ પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જમીન એ શું છે, જમીનનો અર્થ શું છે એનો અભ્યાસ કરીશું. તો પૃથ્વી સપાટીનો ઉપરનું જે પડ છે એને આપણે જમીન કહીએ છીએ. હવે આપણે જોયું એમ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટેની એ ક્ષમતા ધરાવે છે. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો એ પોચો એ ખડક પદાર્થ છે. ભૂપૃષ્ઠ ઉપર આવેલા જે માતૃ ખડકો છે અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી બનતા જે અસંગઠિત પદાર્થો છે એનું એ પડ છે. મૂળ ખડકોના ઘસારણ અને એના ધોવાણના જે પરિબળો છે એના દ્વારા એનાથી તોડીને જે બારીક ભૂકો બને છે અને આ ભૂકામાં જે વનસ્પતિ અને જીવજંતુઓના ભળવાથી અને એ સડવાથી જમીનમાં સેન્દ્રિય તત્વોનો ઉમેરો થાય છે, જેનાથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે. તો જમીન નિર્માણની આ ક્રિયા છે એ આબોહવા પર પણ અસરરૂપ હોય છે. આબોહવા પણ એની ઉપર મહત્વપૂર્ણ કાર્ય કરે છે. તો એક જ પ્રકારના માતૃ ખડકો હોય એમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનારી જમીન પણ અલગ અલગ જોવા મળે છે. તો જમીનના પ્રકારો છે એ તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, એની ફળદ્રુપતા, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જમીનના પ્રકારો પાડવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી વિશેષતાઓને આધારે હવે આપણે જમીનના પ્રકારોનો અભ્યાસ કરીશું. તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ છે તેણે ભારતના 8 જેટલા જમીનના પ્રકાર પાડ્યા છે. હવે એમાં પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જે જમીન છે એ ભારતના જુદા જુદા ઊંચાઈ ઉપર આવેલા પ્રદેશો ઉપર જોવા મળે છે. જમીનના પ્રકારો જોઈએ તો 8 પ્રકારોના નામ જોઈએ તો એમાં કાંકરી જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલીય કે પીટ પ્રકારની જમીન. આટલા પ્રકારો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં પહેલું છે કાંપની જમીન. તો ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળમાં આ કાંપની જમીન આવેલી છે. બ્રહ્મપુત્ર નદી છે, સતલુજ નદીનું મેદાન છે, નર્મદા, તાપી, મહાનદી છે, કૃષ્ણા નદી અને કાવેરી નદીનો જે મુખ ત્રિકોણવાળો પ્રદેશ છે
ત્યાં આગળ આ કાપની જમીન આવેલી છે. કાપની જમીનનું નિર્માણ છે એ નદીઓ દ્વારા જે નિક્ષેપિત થતો કાપ છે, એટલે કે નદીઓ દ્વારા જે વહીને આવતો કાપ છે એ પથરાવાથી આ કાપની જમીનનું નિર્માણ થાય છે. આ જમીનમાં પોટાશ અને ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. નાઇટ્રોજન અને હ્યુમસ છે એની માત્રા અહીંયા ઓછી આવેલી હોય છે. કઠોળના પાક માટે આ જમીન છે એ વધુ લાભદાયક છે, એટલા માટે આ જમીનમાં કઠોળ વધુ ઉગાવવામાં આવે છે. અને કઠોળ જે જમીનમાં વધુ પાકે એ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ પણ વધારે હોય, પરિણામે એ જમીન ખૂબ જ ફળદ્રુપ જમીન બને છે. એ સિવાય ઘઉં, ચોખા, શેરડી, શણ અને કપાસ જેવા પાકો પણ આ જમીનમાં લઈ શકાય છે. બીજી જમીન જોઈએ તો એ છે રાતી અને લાલ જમીન. તો ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં આ જમીન આવેલી છે. દક્ષિણનો જે દ્વીપકલ્પવાળો ભાગ છે એમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીથી માંડીને પશ્ચિમમાં કચ્છ સુધી એ વિસ્તરેલી છે. તો રાજસ્થાનમાં પણ આ જમીન આવેલી છે. જમીનમાં ફેરિક એસિડને કારણે એનો રંગ છે એ લાલ છે. જેમ એનું ખોદકામ કરવામાં આવે અને નીચે જઈએ, તળિયે જઈએ, એમ એનો રંગ પીળો થતો જોવા મળે છે. ચૂનો, કાંકરા, કાર્બોનેટ આ જમીનમાં જોવા મળતા નથી. અને આ જમીન છે એમાં મેગ્નેશિયમ, નાઇટ્રોજન અને પોટાશની પણ ઉણપ છે. બાજરી, કપાસ, ઘઉં અને જુવાર આ બધા જ પાકો આમાં લઈ શકાય છે. કાળી જમીન જોઈએ કે જેનું બીજું નામ છે રેગુર જમીન. તો કુલ ક્ષેત્રફળના 15% ક્ષેત્રફળમાં આ કાળી જમીન આવેલી છે. અને આ જમીનનો ઉદ્ભવ છે એ દખણના લાવાના પથરાવાથી થયેલો હોવાનું મનાય છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં આ જમીન આવેલી છે. અને એ જ રીતે ગુજરાતમાં સુરત, ભરૂચ, તાપી અને ડાંગ જિલ્લામાં પણ આ જમીન આવેલી છે. જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો અને આબોહવાની ભૂમિકા છે એ મુખ્ય છે. એ જ રીતે લોહ, ચૂનો, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમનું પ્રમાણ છે એ આ જમીનમાં ખૂબ જ વધારે હોવાથી જમીનની ફળદ્રુપતા વધારે છે. આ જમીન છે એ ભેજ સંગ્રહણ શક્તિ વધારે ધરાવે છે, એટલે કે એમાં ભેજનો સંગ્રહ વધારે થયેલો હોય છે. હવે આ ભેજ સુકાય ત્યારે જમીનમાં ફાટો એટલે કે તિરાડો પડી જતી હોય છે. અને કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની જમીન પણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે કપાસની કાળી જમીનને કપાસની જમીન કેમ કહે છે? તો કારણ કે કપાસના પાકને અનુકૂળ આ જમીન હોવાથી આ જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે. આગળનો પ્રકાર જોઈએ તો એ છે લેટેરાઇટ કે પડખાઉ જમીન. આ જમીનનું નામ છે એ લેટિન ભાષાના શબ્દ લેટર ઉપરથી ઉતરી આવેલું છે, જેનો અર્થ થાય છે ઈંટ. જેમ ઈંટનો રંગ લાલ હોય એમ આ જમીનનો રંગ પણ લાલ છે. લાલ રંગ હોવાનું કારણ એ જમીનમાં રહેલું લોહ ઓક્સાઇડ છે. તો જમીન જ્યારે ભીની થાય છે, એટલે કે લેટેરાઇટ જમીન જ્યારે ભીની થાય છે ત્યારે માખણ જેવી મુલાયમ બને છે. અને જ્યારે એ સુકાય ત્યારે એ ખૂબ જ સખત બની જતી હોય છે. સૂકી ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી આ લેટેરાઇટ જમીનનું નિર્માણ થયેલું હોય છે. હવે આ જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ જેવા તત્વોનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન છે એ ખૂબ જ ઓછી ફળદ્રુપતા પણ ધરાવે છે. અને જો આ જમીનમાં ખાતર નાખવામાં આવે તો એની ફળદ્રુપતા આપણે પાછી મેળવી શકીએ છીએ અને એના દ્વારા કપાસ, ડાંગર, રાગી વગેરે જેવા પાક પણ આપણે વાવી શકીએ છીએ. આગળ જોઈએ રણ પ્રકારની જમીન.
વિદ્યાર્થી મિત્રો, પ્રકારના નામ પરથી જ આપણને ખ્યાલ આવે કે રણ પ્રકારની જમીન ક્યાં હશે, તો કે રાજસ્થાનમાં, ગુજરાતના કચ્છ વિસ્તારમાં, ગુજરાતના જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે એના અમુક ભાગમાં પણ રણ પ્રકારની જમીન આવેલી છે. તો આ જમીન છે એ અર્ધ સૂકી અને સૂકી આબોહવાવાળા વિસ્તારમાં વધારે જોવા મળશે. જમીનની અંદર, રણ પ્રકારની જમીનની અંદર ઓછી ફળદ્રુપ એવી આ જમીન છે અને રેતાળ જમીન છે. એમાં ભેજનો સંગ્રહ પણ હોતો નથી અને દ્રવ્ય ક્ષારોનું પ્રમાણ છે એ વધારે છે. તો સિંચાઈ દ્વારા આ જમીનમાં બાજરી અને જુવાર જેવા પાક પણ આપણે લઈ શકીએ છીએ. આગળની જમીન જોઈએ, પર્વતીય જમીન. તો હિમાલયની ખીણો અને ઢોળાવવાળા જે ક્ષેત્રો છે એમાં 27 મીટરથી 3000 મીટરની ઊંચાઈ ઉપર આ જમીન આવેલી છે. અને આ પર્વતીય જમીન છે એનું સ્તર છે ખૂબ જ પાતળું છે, અપરિપક્વ છે. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે વરસાદની ઋતુ, ચોમાસાની ઋતુ હોય ત્યારે પર્વતીય જમીન ઉપર ભૂસ્ખલન થતું હોય છે. પહાડી ઉપરથી જમીનો ઢસડાઈને એનો ભાગ નીચે પડતો હોય છે, કારણ કે એનું સ્તર ખૂબ જ પાતળું, અપરિપક્વ હોય છે, મજબૂતાઈ હોતી નથી. અસમ છે, દાર્જિલિંગ છે, ઉત્તરાખંડ છે, કાશ્મીર છે, આ બધી જગ્યાએ પર્વતીય જમીન આવેલી છે. હિમાલયના જે સામાન્ય ઊંચાઈવાળા વિસ્તારો છે ત્યાં દેવદાર, ચીડ, પાઇન વગેરે જેવા વૃક્ષો પણ ઉગાડવામાં આવે છે. આગળની જમીન જોઈએ તો એ છે જંગલ પ્રકારની જમીન. તો હિમાલયના જે સમુદ્રમ જંગલોવાળો પ્રદેશ છે, 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના જે તરાઈ ક્ષેત્રો આવેલા છે ત્યાં આગળ આ જમીન આવેલી છે. હવે જંગલ છે એટલે વૃક્ષો પણ અસંખ્ય હશે. એ વૃક્ષોના પાંદડા ખરી જાય છે અને જમીનની સપાટી છે એ આ પાંદડાથી ઢંકાઈ જાય છે. જ્યારે આ સૂકા પાન, ખરી ગયેલા સૂકા પાન સડે છે અને એ જમીનમાં ભળે છે, એટલા માટે એ જમીનનું પડ છે એનો રંગ કાળો બની જાય છે. અને પાંદડા સડવાથી આ જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ પણ ખૂબ જ વધે છે. પરિણામે આ જમીન ફળદ્રુપ પણ બને છે. હવે આ જમીનમાં જેમ નીચેની તરફ જઈએ એમ કાળી જમીનમાં નીચેની તરફ જતા એ જમીનનો રંગ ભૂરો કે લાલ પણ બની જાય છે. તો ચા, કોફી, મકાઈ, ઘઉં, ડાંગર વગેરે જેવા પાકની ખેતી આ જમીનમાં લઈ પણ શકાય છે. છેલ્લી જમીનનો પ્રકાર જોઈએ આપણે, દલદલીય કે પીટ પ્રકારની જમીન. તો ભેજવાળો જ્યાં વિસ્તાર હોય અને જૈવિક પદાર્થોનો સંચય થયેલો હોય, સંગ્રહ થયેલો હોય, ત્યાં આ જમીનનો વિકાસ થયેલો જોવા મળે છે. વરસાદ ઋતુ દરમિયાન જ્યારે જમીનનો જે ભાગ સતત ઘણા દિવસ સુધી પાણીથી ઢંકાયેલો હોય અને ધીમે ધીમે એ પાણી સુકાઈ જાય ત્યારે એ ભાગમાં ડાંગરની ખેતી પણ કરવામાં આવતી હોય છે. તો આ જમીનમાં જૈવિક પદાર્થો છે, ક્ષારોની બહુલતા છે અને ફોસ્ફેટ અને પોટાશ છે એની અલ્પતા પણ જોવા મળે છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આ દલદલીય પ્રકારની જમીન જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જંગલોના પ્રકાર વિશે ભણ્યા. હવે આપણે જમીનના ધોવાણ વિશે અભ્યાસ કરવાનો છે. જમીનનું ધોવાણ કેવી રીતે થાય છે એનો અભ્યાસ કરીશું. તો ધોવાણ એટલે જમીનના જે કણો છે કાં તો ગતિશીલ હવા દ્વારા, ધારો કે આપણે જોઈએ છીએ કે વાવાઝોડું આવે તો વાવાઝોડા સાથે જમીન છે એના કણો, રજકણો, માટી બધું ઉડતું હોય છે. તો આ ગતિશીલ હવા દ્વારા અથવા તો વરસાદ દ્વારા, વરસાદના પાણી દ્વારા એ જમીનના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવું એને આપણે જમીનનું ધોવાણ કહીએ છીએ. ઉપલા જમીનોના જે કણો છે એ ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર એનું સ્થળાંતર થઈ જતું હોય છે.
ઉપરનું પડ છે, જે જમીનનું ઉપલું પડ છે એ બનતા હજારો વર્ષો લાગ્યા હોય છે. એમાં જે જમીનના કણો એ ભારે વરસાદ કે તોફાની પવનો સાથે ખેંચાઈ જતા હોય છે. પરિણામ શું આવશે તો કે એ વિસ્તારમાં ખેત ઉત્પાદન ઘટશે, કારણ કે જમીનની ફળદ્રુપતા ત્યાં નષ્ટ થઈ ગઈ હશે. હવે આ જમીનના પડની જાળવણી કરવી એ માટે એ કારણભૂત છે, કારણ કે ખેતી માટે ખૂબ જ જરૂરી છે. હવે આ જમીનનું ધોવાણ છે એ આપણે અટકાવવું જોઈએ. તો જમીનનું ધોવાણ આપણે કેવી રીતે અટકાવશું? તો આ જમીન પર ચરાણ પ્રવૃત્તિને આપણે નિયંત્રણમાં લેશું. ઢોળાવવાળી જે જમીન હશે ત્યાં સમુચ્ચય પગથિયા દ્વારા, એટલે કે ઢાળ હશે ત્યાં ઢાળમાં ક્યારીઓ બનાવીને એ ક્યારીઓમાં ખેતી કરવામાં આવે, જેથી કરીને વરસાદનું જે પાણી છે એનો સંગ્રહ એ ક્યારીઓમાં થશે અને ખેતીમાં એ ઉપયોગી બનશે. તો આવી સમોચ્ચય પગથિયાની તરાથી વાવેતર કરશું. પછી પાણીના જે વહેડા પડી ગયા છે, નદીઓનું પાણી જ્યાં વહી ગયું હશે એવા વિસ્તારમાં આડબંધ બનાવવામાં આવશે, જેથી કરીને ફરી પાછા વરસાદ ઋતુમાં જ્યારે એ નદીઓમાં પાણી ભરાય ત્યારે પાણી વહીને આગળ ન જાય અને એ જમીન પણ ધોવાઈ ન શકે. એ રીતે પાણીનો જે વેગ છે એ ધીમો પાડવા ઢાળવાળા જે ખેતરો છે એમાં ઊંડી ખેડ કરીશું, તો જમીનનું ધોવાણ આપણે અટકાવી શકીશું. તો આ જ રીતે આપણે જમીનનું સંરક્ષણ પણ કરવું પડશે. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ થતું હોય એ રોકીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી. હવે આ જમીન સંરક્ષણનો સીધો સંબંધ છે એ માટીના કણોને પોતાની મૂળ જગ્યાઓ જાળવી રાખવા સાથેનો છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો એનાથી પૂરની શક્યતાઓ પણ વધે છે અને પૂર આવવાથી જે જાનમાલની સલામતી છે એની સામે જોખમો પણ ઊભા થતા હોય છે. તો આપણે ભૂમિ સંરક્ષણ માટે કેવા ઉપાયો હાથ ધરીશું? તો એમાં પહેલું જોઈએ તો જંગલોનું આચ્છાદન કરીશું, એટલે કે વૃક્ષો ઉગાડીશું, જેના કારણે વૃક્ષોના મૂળિયા છે એ જમીનને જકડી રાખવાનું કામ કરશે. નદીઓના જે કોતરો છે, પહાડી ઢોળાવો છે એની ઉપર પણ વૃક્ષારોપણ કરીશું. રણની નજીકના જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં જે વાતા પવનો દ્વારા જે રેતી, એટલે કે રણ પ્રદેશની રેતી આગળ વધે છે, રણ પ્રદેશ આગળ વધે છે, જેના કારણે રણ પ્રદેશની સરહદ ઉપર વૃક્ષો ઉગાડીશું તો એ રણ પ્રદેશને આગળ વધતું પણ આપણે અટકાવી શકીશું. નદીઓના પૂરને જો અન્ય નદીઓમાં, એટલે કે જે સૂકી થઈ ગયેલી નદીઓ હોય એમાં એનું પાણી વહેતું કરવામાં આવે તો પૂરથી જાનમાલની હાનિથી જે નુકસાન થાય છે એ પણ આપણે અટકાવી શકીશું અને સૂકી નદીઓ દ્વારા આપણે પાણી પણ મેળવી શકીશું. અનિયંત્રિત ચરાણની જે પ્રવૃત્તિ છે એનાથી જમીનનું સ્તર એ નબળું પડે છે, તો આપણે આવી અનિયંત્રિત ચરાણની પ્રવૃત્તિ પણ અટકાવીશું. ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર જે ખેતરો છે એવી પદ્ધતિ દ્વારા આપણે ખેત પદ્ધતિ પણ અપનાવીશું, જેના લીધે ભૂમિનું સંરક્ષણ શક્ય બનશે. આમ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જે જમીન છે એ જમીનમાં આપણે પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરીશું, જેના કારણે એ જમીનની ફળદ્રુપતા આપણે પાછી મેળવી શકીશું. તો આમ આ બધા જ ઉપાયોથી આપણે જમીનનું રક્ષણ કરી શકશું, જે આજની તાતી એટલે કે મહત્ત્વની જરૂરિયાત છે. તો આમ સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયત્નોથી આપણું જે સંસાધન છે એનો આપણે એ બચાવવા માટે, એના સંરક્ષણ માટે ઉપાયો હાથ ધરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. એનું સ્વાધ્યાય તમારે લેશન કરીને વોટ્સએપ ગ્રુપમાં મોકલવાનું છે. અસ્તુ.